હવે આપણે આરટીઓમાં લાઇસન્સ માટે જ્યારે ટેસ્ટ દેવા જતા હોય તો ઘણા બધા લોકો માટે સરપ્રાઈઝ હોય છે કે અરે બાપરે આ બધું કરવાનું છે. હાલાકી નોર્મલ વસ્તુ જ હોય, બટ અચાનકથી ટેસ્ટ દેવાની વારી આવે તો વસ્તુઓ ટફ થઈ જાય અને પ્રેશર આવી જાય. એટલે આજે હું તમને બતાવવાની કોશિશ કરું છું કે અગર આરટીઓના તમે ટ્રેક ઉપર હો તો તમે કેવી રીતે એ ટેસ્ટ પાસ કરી શકો છો અને કયા કયા પડાવ આવે છે એ ટેસ્ટને પાર કરવા માટે. એ સ્ટોપ છે, આપણે ત્યાંથી ગાડી ચાલુ કરશું, ઓલી યલો લાઇન સુધી આપણે જવાનું છે અને પછી અહીંયા આપણે રિવર્સ બોક્સ પાર્કિંગ કરવાની છે. આના માટે તમને 90 સેકન્ડ મળશે અને તમારી ગાડી બંધ ના થવી જોઈએ. સો આમાં આપણે એ ધ્યાન રાખશું કે આપણે ગાડી થોડીક અહીંયા દબાઈને જ રાખશું આ બાજુ, સો દેટ ત્યાં આપણને સ્પેસ મળે. અને પછી થોડુંક બારે જોતા તમારે જોવાનું કે યલો લાઈન તમારી પાર ના થઈ જાય. હવે તમારું જે ટાયર છે એ લાઈનને ટચ થઈ જવું જોઈએ. અહીંયાથી આપણે તમે જોશો કે આ બાજુ મેં વધારે જગ્યા છોડી છે, આ ગેપ વધારે છે ઓલા ગેપ કરતાં. સો આઈડિયા છે કે આખું ફૂલ ટર્ન મારીને ત્યાં 3 પાછળ તમને ટ્રાફિકના કોન્સ દેખાશે. એ 3 કોન તમને અહીંયા સાઈડ વ્યૂ મિરરમાં ના દેખાઈ જાય ને ત્યાં સુધી તમારે ગાડીને લેવાની છે. હવે આપણે સ્ટેરિંગને એકદમ સીધું કરી લેશું અને અહીંયા આજે 3 કોન આપણને દેખાય છે, આપણે ત્યાંથી હવે રિવર્સ લેશું અને યલો પટ્ટીથી થોડીક દૂર આપણે સ્ટોપ કરી દેશું. બસ સ્ટેરિંગને સીધું કરીને પછી આપણે ફૂલ રાઈટ કટ મારશું અને પ્રોપર આપણે બોક્સમાં પાર્ક કરી દેશું. તમે હવે જોશો તો મારે સીટ બેલ્ટ કાઢીને હું તમને દેખાડું કે ગાડી કેવી રીતે પ્રોપર બોક્સમાં અત્યારના પાર્ક થઈ ગઈ છે. બરાબર. સો આ છે તમારું પહેલું પડાવ. હવે આ જે મેં તમને બતાવ્યું આ આખી પ્રોસેસ કરવા માટે તમને 90 સેકન્ડ મળશે, જે ઓલમોસ્ટ લગભગ આપણા 90 સેકન્ડ જ થયા છે. સેકન્ડ પડાવ શું છે એ નેક્સ્ટ વિડીયોમાં તમને કહીશ, તો બિલકુલથી ફોલો કરી લોકોને ઓટો મેં રાખીને.